નમસ્કાર. ખેતીમાં આપણો સમય અને મહેનત બચે એ માટે આપણે ખાતરો અને દવાઓ ભેગી કરીને છાંટતા હોઈએ છીએ, બરાબર ને? પણ શું આપણે એ જાણીએ છીએ કે એક નાનકડી ભૂલ, એક ખોટું મિશ્રણ ફાયદો કરાવવાને બદલે આખા પાકને બરબાદ કરી શકે છે? બસ આજે આપણે આ જ અગત્યની વાતને બરાબર સમજવાની છે. હા, એક નાનકડી ભૂલ આખા વર્ષની મહેનત પર પાણી ફેરવી શકે છે. પણ ગભરાવાની જરૂર નથી. આપણે અહીં એવા પાક્કા નિયમો જાણવાના છીએ જે આપણા પાકને આવા કોઈપણ નુકસાનથી બચાવશે અને હા, સારી ઉપજની ગેરંટી પણ આપશે. તો સવાલ એ છે કે એવી તો કઈ ભૂલો છે જે સૌથી વધુ નુકસાન કરી જાય છે? કયા કેમિકલ્સને ભેગા કરવા એ સૌથી ખતરનાક સાબિત થઈ શકે? ચાલો એક પછી એક આ બધા નિયમોને ઊંડાણપૂર્વક સમજીએ. તો આપણો નિયમ નંબર 1 છે ફોસ્ફરસને લગતો. જુઓ, ફોસ્ફરસ પાક માટે કેટલું જરૂરી છે એ તો આપણે સૌ જાણીએ જ છીએ, પણ એને બીજા તત્વો સાથે મિક્સ કરતી વખતે બહુ જ ધ્યાન રાખવું પડે છે. અને આ રહ્યો પહેલો અને સૌથી પાયાનો નિયમ. ફોસ્ફરસને ઝિંક, ફેરસ અને કેલ્શિયમથી હંમેશા અલગ જ રાખવાનો. આ ત્રણેયને ફોસ્ફરસ સાથે ભેળવવું એટલે સમજો કે પાકને નુકસાન પહોંચાડવાનું જ. એકદમ બરાબર યાદ રાખજો, જે ખાતરોમાં ફોસ્ફરસ હોય એને ઝિંક, ફેરસ કે પછી કેલ્શિયમ સાથે ક્યારેય ભૂલથી પણ ભેળવવું નહીં. કેમ? કારણ કે આ બધા ભેગા થતાં જ એક એવી રાસાયણિક પ્રક્રિયા કરે છે કે એવા પદાર્થો બની જાય છે જેને છોડના મૂળ લઈ જ નથી શકતા. મતલબ સીધો છે, આપણું ખાતર ગયું પાણીમાં, બિલકુલ નકામ. હજી ફોસ્ફરસની વાત પૂરી નથી થઈ. એનો બીજો એક નિયમ દવાઓ સાથે જોડાયેલો છે. ખાસ કરીને એવી દવાઓ જે ZC ફોર્મ્યુલેશનવાળી હોય, એટલે કે જેમાં ઝિંક અને કોપર હોય. આવી દવાઓને ફોસ્ફરસવાળા ખાતર સાથે મિક્સ કરતી વખતે તો બહુ જ સાવધાન રહેવું પડે. જો આપણે ZC ફોર્મ્યુલેશનવાળી દવાને ફોસ્ફરસવાળા ખાતર સાથે ભેળવી દઈએ તો સીધી વાત છે કે દવાની અસર જ ઓછી થઈ જાય છે. પરિણામ? આપણા પૈસા પણ બગડે, મહેનત પણ જાય અને જીવાત પર જે કંટ્રોલ મળવો જોઈએ એ તો મળે જ નહીં. ચાલો હવે આવીએ આપણા બીજા નિયમ પર. આ નિયમ છે દવાના છંટકાવ વિશે. કારણ કે સાચી રીતે છંટકાવ થાય તો જ દવાનું પૂરું પરિણામ મળે છે. જો અમુક દવાઓ એવી હોય છે જેને કોઈની સોબત પસંદ નથી. મતલબ કે એમનો છંટકાવ હંમેશા એકલો જ કરવો પડે, એને બીજી કોઈ પણ દવા સાથે ભેળવાય જ નહીં. આ નિયમનું નામ જ પાડી દઈએ, એકલો છંટકાવ. યાદ રાખજો, જે દવામાં બોરોન, કોપર કે પછી સલ્ફર મુખ્ય હોય એનો સ્પ્રે હંમેશા એકલો જ કરવાનો. આવું કરવાથી દવાની 100% અસર મળશે અને પાક પર કોઈ ખરાબ અસર પણ નહીં થાય. સારું, હવે વાત કરીએ વોટર સોલ્યુબલ ખાતરોની, એટલે કે જે પાણીમાં ઓગળી જાય છે, અને સાથે ફૂગનાશકની. આ બંનેને ભેગા કરીને છાંટવાનું તો બહુ જ સામાન્ય છે, પણ અહીંયા પણ એક મોટી સાવધાની રાખવાની છે. નિયમ એકદમ સીધો છે. જ્યાં સુધી કોઈ જાણકાર કે કૃષિ નિષ્ણાત સલાહ ન આપે ત્યાં સુધી પાણીમાં ઓગળતા ખાતર અને ફૂગનાશકને ભેગા કરવા જ નહીં. કારણ કે જો મિશ્રણ ખોટું થયું તો એ પાકના પાનને બાળી પણ શકે છે અથવા તો દવાની અસર જ ખતમ કરી શકે છે. અને હવે આપણો નિયમ નંબર 3, આ છે કેલ્શિયમ અને સલ્ફેટ વિશે. આ એક એવી ભૂલ છે જે અજાણતામાં બહુ થાય છે, પણ એનાથી બચવું એકદમ સહેલું છે. બસ એક વાત મગજમાં ફિટ કરી લો. કેલ્શિયમની સાથે સલ્ફેટ કે ફોસ્ફેટવાળા ખાતરોને ક્યારેય ભેગા કરવાના નથી. આ બંને જાણે દુશ્મન છે. ભેગા થતાં જ એવી પ્રતિક્રિયા કરે છે જે પાકને નુકસાન પહોંચાડે છે. એટલે કે જે ખાતરોમાં કેલ્શિયમ હોય એને સલ્ફેટ કે ફોસ્ફેટવાળા ખાતરો સાથે બિલકુલ મિક્સ ના કરતા. ઉદાહરણ તરીકે 000050 એટલે કે પોટેશિયમ સલ્ફેટ, કે પછી 005234 એટલે કે મોનો પોટેશિયમ ફોસ્ફેટ. આ બધા સાથે જો કેલ્શિયમ ભેળવી દીધું તો એકદમ નક્કર પદાર્થ બની જાય છે જે પાણીમાં ઓગળે જ નહીં, પછી એ છોડના કોઈ જ કામમાં નથી આવતું. ચાલો, તો અત્યાર સુધી આપણે જે પણ સમજ્યા એના સૌથી અગત્યના મુદ્દા પર એકવાર ફટાફટ નજર ફેરવી લઈએ. બસ આટલા નિયમો યાદ રાખીશું તો પણ મોટા નુકસાનથી બચી જઈશું. તો મુખ્ય નિયમો ફરીથી યાદ કરી લઈએ. પહેલું, ફોસ્ફરસને ઝિંક, ફેરસ અને કેલ્શિયમથી હંમેશા દૂર રાખવાનું. બીજું, બોરોન, કોપર કે સલ્ફરવાળી દવાઓનો છંટકાવ હંમેશા એકલો જ કરવાનો. ત્રીજું, કેલ્શિયમને સલ્ફેટ કે ફોસ્ફેટવાળા ખાતરો સાથે ક્યારેય નહીં ભેળવવાનું. અને સૌથી અગત્યની વાત, જો ક્યાંય પણ
જરાક પણ શંકા જાય તો તરત જ કોઈ નિષ્ણાતની સલાહ લઈ લેવાની, એમાં જરાય મોડું નહીં કરવાનું. જુઓ, આ નિયમોનું પાલન કરવું એ માત્ર સાવધાની નથી, પણ સમૃદ્ધ પાક મેળવવાનો પાક્કો રસ્તો છે. સાચું જ્ઞાન અને સાવચેતીથી કરેલું મિશ્રણ જ પાકને સુરક્ષિત રાખશે અને આપણી ઉપજમાં વધારો કરશે. અને આ જ તો છે સ્માર્ટ ખેતીની નિશાની.